મિત્રો આપણે જોયું કે ઇન્ટરવ્યૂ પહેલાં આપણે કઈ કઈ તૈયારી કરવી જોઈએ. હવે આપણે એ જોઈશું કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ કઈ તૈયારીઓ કરશો તો તમને ઇન્ટરવ્યૂમાં સારામાં સારી સફળતા મળી શકે. તો સૌપ્રથમ મિત્રો તમને ખ્યાલ છે એ રીતે કે સૌપ્રથમ તમે જે પણ જગ્યા પર જાઓ છો, પહેલો મુદ્દો છે કે પ્રવેશ માટે રજા. હવે તમને ખ્યાલ છે કે તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં કોઈ પણ ઓફિસની અંદર તમે જઈ રહ્યા હોય છે તો ત્યારે ઓફિસની અંદર લગભગ ઇન્ટરવ્યૂ લેનાર એક વ્યક્તિ પણ હોઈ શકે, 2 થી 3 વ્યક્તિ પણ હોઈ શકે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે ત્યાં જે પણ છે એ કેટલા વ્યક્તિઓ છે અને એ તમે પહેલાં તો તમે ત્યાં જશો, દરવાજો જે હશે એ દરવાજો તમે શાંતિથી હળવેથી તમારા જે પણ હશે તમે કદાચ તમારી હાથની અંદર તમારા ડોક્યુમેન્ટની ફાઇલ, બોલપેન એવું લઈને તમે ગયા હશે, એ તમે સાવધાનીથી લઈને જઈને તમે સૌપ્રથમ તો દરવાજા પાસેથી તમારે રજા માંગવાની છે પ્રવેશ માટે કે મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું. એ તમે તમારી રીતે એ રીતે પરવાનગી માંગશો, ત્યાં કહેશે કે ઓકે આવો, એટલે તમે ત્યાં જવાનું છે. ત્યારબાદ તમે ત્યાં જશો એટલે ડાયરેક્ટલી કે બધા વ્યક્તિઓ, ધારો કે 5 વ્યક્તિઓ બેસેલા હોય, એ 5ને સ્માઇલ આપીને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન જે સમયગાળો થયો હોય એને આધારે તમે સ્માઇલ આપીને બધાને કહી શકો કે ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ, જે હોય એ બધાની સમક્ષ તમારી દ્રષ્ટિ હોવી જરૂરી છે. ત્યારબાદ તમે જઈને કદાચ ત્યાં ખુરશી મૂકેલી હોય અને ખુરશી મૂકેલી હોય અને ખુરશી પર તમને જ્યાં સુધી તમારું સ્થાન લેવા માટે કહેવામાં નહીં આવશે ત્યાં સુધી તમારે ત્યાં જઈને બેસવાનું નથી. એટલે સૌપ્રથમ કે બેસવા માટેની થોડી રાહ જોવાની છે. તમને કહેશે કે ઓકે સિટ ડાઉન, બેસો, ત્યારબાદ તમારે બેસવાનું છે. હવે ઘણી વખત પૂછવામાં આવે છે, તમને હું બતાવું છું કે ખુરશીમાં બેસવાની અવસ્થા કેવી રીતે હોઈ શકે. તો મિત્રો ખુરશી આ એક ખુરશી હોય છે અને ખુરશીમાં તમે ત્યાં જઈને કહેશો કે બેસો, તો ત્યારબાદ તમારે જે બેસવાની મુદ્રા હોય તે તમે આ રીતે બેસશો અને આ રીતે તમારી ફાઇલ જે હોય એ અહીં મૂકી શકાય. તમે એવું પણ નહીં કરી શકો કે ત્યાં ટેબલ હોય ને ટેબલ પર મૂકી દીધી. તમે એવું પણ નહીં કરી શકો. ઘણી વખત ઘણા મિત્રો હોય એમને ટેવ હોય તો ઘણા આવી રીતે બેસે છે, એ યોગ્ય નથી. ઘણા મિત્રોને ટેવ હોય એવું હોય તો આવી રીતે બેસે છે, એ પણ યોગ્ય નથી. કેટલાક મિત્રો હોય તો આ હાથ જે છે તમારા એ ત્યાં ટેબલ પર આવી રીતે મૂકી દેવો છો, એ પણ તમારું યોગ્ય નથી. તમે નમ્રતાથી, અદબ પણ વાળવાની જરૂર નથી, પણ તમારે એવી રીતે કે હું તમને બતાવું છું કે આવી રીતે તમારી અહીં ફાઇલ હોય અને તમે આ રીતે બેસેલા છો અને તે પણ આત્મવિશ્વાસ સાથે. ઘણા હોય તો આવી રીતે આમ કે આરામ મુદ્રામાં બેઠેલા હોય એવી રીતે નહીં. ઇન્ટરવ્યૂ આપવા માટે ટટ્ટાર મુદ્રાની અંદર તમે આવી રીતે બેસેલા હોય, તમારી અહીં ફાઇલ હોય, દરેકની સમક્ષ તમારી નજર હોઈ શકે. બરાબર છે મિત્રો? એટલે કહેવાનો મારો મતલબ એટલો જ છે કે જે પણ હોય એ તમારે બેસવાની તમારી યોગ્ય રીત હોવી જોઈએ. યોગ્ય રીતે બેસતા શીખવું એ ખૂબ મહત્ત્વની બાબત છે. ત્યારબાદ તમને જો કહું તો સૌપ્રથમ વસ્તુ આવે કે દ્રષ્ટિ સંપર્ક. દ્રષ્ટિ સંપર્ક મીન્સ કે આઈ કોન્ટેક્ટ. અહીં 5 વ્યક્તિઓ બેઠેલા હોય, ધારો કે એવું નહીં હોઈ શકે કે દરેક જગ્યાએ પર ઇન્ટરવ્યૂ આપનાર અહીં બેસેલો હોય અને રાઉન્ડમાં બધા બેસેલા હોય, એવું પણ શક્ય નથી. કોઈક વખત એમની વ્યવસ્થાના આધારે તો આપણે દરેકની સમક્ષ, ધારો કે કોઈકે આ બાજુથી પ્રશ્ન પૂછ્યો તો એમની સમક્ષ એમને તમારે જવાબ આપવાનો છે. તમે એવું નહીં કરી શકો કે સામે બેઠેલા હોય ને તમે ઉપર જોઈને જવાબ આપશો, તમારા નીચે જોઈને જવાબ આપશો. સવાલ આ વ્યક્તિએ પૂછ્યો હોય અને તમે આમના બાજુ જોઈને જવાબ આપશો, એ યોગ્ય નથી. તમને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે તે એમના સમક્ષ જોઈને એમની આંખથી આંખ મિલાવીને તમારે જે પણ છે એ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એ સંતુષ્ટ થાય ત્યાં સુધી. હા, અને જવાબ આપતા આપતા પાછું કોઈક આ બાજુથી વચ્ચેથી પૂછે તો એમને, એટલે કહેવાનો મતલબ એ કે આઈ કોન્ટેક્ટ તમારે એકદમ જે ઇન્ટરવ્યૂ લેનાર છે એની સમક્ષ વ્યવસ્થિત હોવી જોઈએ. ત્યારબાદ પોતાનો પરિચય તૈયાર રાખવો. સૌપ્રથમ ઇન્ટરવ્યૂમાં આપણે આમ તો જોઈશું લાસ્ટ સેશનની અંદર કે ઇન્ટરવ્યૂમાં કોમનલી 10 સવાલ એવા છે કે જે પૂછાઈને પૂછાઈ શકે છે, એની આપણે લાસ્ટમાં વાત કરશું. પરંતુ તેમાંનો આ એક પણ છે કે પરિચય. તો તમારે તમારો પરિચય મોટેભાગે કોઈ પણ જગ્યાએ તમે કંપનીમાં કે ઇન્સ્ટિટ્યૂટની અંદર જ્યારે પણ કોઈ સંસ્થામાં આપવા જતા હોય ઇન્ટરવ્યૂ, તો ત્યારે તમને પ્રથમ પ્રશ્ન એ જ હોય છે કે તમારો પરિચય આપો. અને તમે તમારો પરિચયથી જ અડધું તમારું કામ જે હોય ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ જાણી જશે કે આનામાં કેવી પર્સનાલિટી છે અને એ વ્યક્તિ કેટલો સ્કિલ છે. એટલા માટે હંમેશા તમારે અને કંપનીની જે રીતની રિક્વાયરમેન્ટ છે એને ધ્યાનમાં રાખીને, જો તમને ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ લેનાર હોય અને ગુજરાતીની એવી સ્કિલની જરૂર હોય તો તમને ગુજરાતીમાં તમારો પરિચય વ્યવસ્થિત રીતે આવડવો જોઈએ. ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશમાં, અને સામેવાળું વ્યક્તિ તમને કઈ લેંગ્વેજની અંદર પૂછે છે. જો ઇંગ્લિશની અંદર પૂછે તો તમારે પછી એમનો જવાબ ઇંગ્લિશમાં આપવાનો છે. ગુજરાતીમાં પૂછે ગુજરાતીમાં, હિન્દીમાં હિન્દીમાં.
એ રીતે તમારે જે પણ છે તે ઇન્ટરેક્ટ કરતાં તમને આવડવું જોઈએ. એટલા માટે તમારે શું પહેલો પરિચય, એ પરિચય તમારો એટલો ધારદાર હોય કે સામેવાળો વ્યક્તિ તમારાથી ઇમ્પ્રેસ થઈ શકે. તો એવો તમારે પરિચય રેડી રાખવાનો. ત્યારબાદ પ્રશ્ન ધ્યાનથી સાંભળો. ઘણી વખત એવું બનતું હોય છે કે 5 થી 6 વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠેલી હોય અને એક પ્રશ્ન પૂછે ને આપણું ધ્યાન કંઈક બીજા પાસે હોય. એવું નહીં બનવું જોઈએ. પ્રશ્ન તમે જે વ્યક્તિ પૂછે છે એને ધ્યાન રાખીને સમજો. એમના જે શબ્દ છે એક એક શબ્દ પર ધ્યાન આપીને કે એ વ્યક્તિ પૂછવા શું માંગે છે અને એનો આન્સર હું શું કયો આપવાનો છે એને ધ્યાનમાં રાખીને. આપણે બીજા વિચારોમાં ખોવાયેલા હોય કે બીજું કંઈક ધ્યાન આપતા હોય એ યોગ્ય નથી. એટલે પ્રશ્ન ધ્યાનથી સાંભળવું જોઈએ. ત્યારબાદ ઘણી વખત કેટલાક મિત્રો એવા હોય છે કે અટકીને જવાબ આપે છે. આમ આવું નહીં. જે પણ હોય તે તમારો જે પણ જવાબ હોય એ તમારે ફ્લુઅન્ટલી જે સામેવાળા વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજી શકે અને સ્પષ્ટ ભાષાની અંદર તમારા જે બી હોય તે ભાષાની અંદર શુદ્ધતા હોવી જરૂરી છે. તમે ભલે ગામડા કક્ષાથી કે પ્રાદેશિકતા કક્ષાથી આવતા હોય પણ તમારી ભાષામાં પ્રાદેશિકતા જોવા મળશે. એ ખરેખર એ કંપની લેવલ પર એ લોકો સ્વીકારશે નહીં અને એ તમારી પોસ્ટ માટેની કદાચ નેગેટિવ પાસું ધ્યાનમાં આવે અને કદાચ તમને એ જોબ માટે તમને પાસ નહીં પણ કરે. એટલા માટે તમારી ફ્લુઅન્સી અને તમારી જે પણ છે એ ભાષા પ્રાદેશિકતા નહીં હોય એની બાબતમાં અંદર ઘણી બધી કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ તમારો જે બી છે એ આત્મવિશ્વાસ સાથે જવાબ આપો. ઘણી વખત એવું બનતું હોય છે કે તમને પ્રશ્ન પૂછવામાં આવે. મિત્રો, મહત્ત્વની વસ્તુ હું તમને એક અત્યારે કહીશ કે ઇન્ટરવ્યૂ જો સારામાં સારા ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ જો બેસેલા હોય ને એ તમારું ખરેખર નોલેજ એ વસ્તુ એક અલગ છે અને તમારી પર્સનાલિટી એક વસ્તુ અલગ છે અને તમારો કોન્ફિડન્સ એ એક અલગ વસ્તુ છે. મોટે ભાગના ઇન્ટરવ્યૂની અંદર તમારું નોલેજ માપવા કરતાં જે ખરેખર મોટી પોસ્ટની અંદર હોય ને જ્યારે ઇન્ટરવ્યૂ, તો તેની અંદર તમારું નોલેજ માપવા કરતાં તમારી સ્કિલ અને તમારો આત્મવિશ્વાસ, આમનામાં કોન્ફિડન્સ છે કે નહીં. ભલે તમે નોલેજ હોય, તમારી પાસે ઘણી બધી ડિગ્રીઓ હોય, પરંતુ તમારી પાસે જો કોન્ફિડન્સ નહીં હોય તો આ કંપની કે સંસ્થાની અંદર આ વ્યક્તિ આપણને આગળ લઈ શકશે નહીં. અને એમાં આત્મવિશ્વાસ પણ અને તમારી પોઝિટિવ એટીટ્યૂડ એ પણ માપતા હોય છે. એટલા માટે તમે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ જવાબ આપો એટલા કોન્ફિડન્સથી આપવાનું, ગભરાયા વગર સ્પષ્ટ ભાષાની અંદર દરેકને સંભળાય એ રીતે. એવું પણ નહીં કે તમે અંદર વાતચીત કરતા હોય ને એટલા ધીમા અવાજથી જો તમે આપશો જવાબ તો એનો મતલબ પણ, અને એટલા બધા જોરથી પણ નહીં કે આપણે અહીંયા 5 વ્યક્તિઓ બેઠેલા હોય અને 50 માણસો બેસેલા હોય એવી રીતે જો એમને જવાબ આપતા હોય તો એ પણ યોગ્ય નથી. એટલે જે ત્યાંનો રૂમ છે જ્યાં બેઠેલા છે ઇન્ટરવ્યૂ એને ધ્યાનમાં રાખીને તમારા વાણીની અંદર જે હાવભાવ આરો અવરો હોવા જોઈએ એને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે આત્મવિશ્વાસ સાથે. ત્યારબાદ જવાબ પોઈન્ટ ટુ પોઈન્ટ વ્યક્તિને આપવાના છે. ઇન્ટરવ્યૂની અંદર તમે મોટે ભાગે જોશો તો ઇન્ટરવ્યૂ જે વ્યક્તિને એક ઉમેદવારને બહુ તો 5 થી 10 મિનિટ વધારેમાં વધારે 5 થી 10 મિનિટનો સમયગાળો એક વ્યક્તિને ઇન્ટરવ્યૂ પાછળ લગાવતા હોય છે. અને 5 થી 10 મિનિટની અંદર જો તમે તમારો જવાબ મોડીને તમે મુદ્દાસર જવાબ આપવાનો સમય નથી. તમને જે પૂછવામાં આવેલું છે એનું પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે એક વાક્યની અંદર કે એક શબ્દની અંદર ઓછામાં ઓછા શબ્દની અંદર વધુમાં વધુ સમજાવી શકે એવી રીતનો તમારો આન્સર હોવો જોઈએ. એવો નહીં કે મલ્ટિપલ તમે જવાબ આપશો અને એમાંથી સામેથી ઇન્ટરવ્યૂવાળો શોધશે કે આમાંથી મારો જવાબ કયો, તો એ તમારી નેગેટિવ છાપ ઉપસાવશે. બરાબર છે. ત્યારબાદ ઘણી વખત એવું પણ બને છે કે સામેવાળો પ્રશ્ન પૂછે ને આપણને પ્રશ્નની અંદર કંઈક બાબતની અંદર ખ્યાલ નહીં આવ્યો તો સામેવાળો વ્યક્તિ જે લેનાર છે ઇન્ટરવ્યૂ એને કહી શકાય કે સર મને આ પ્રશ્નની અંદર તમે શું પૂછવા માંગે ખ્યાલ નથી આવ્યો, એટલે એક્ઝેક્ટલી શું એ રીતે તમે એમને પૂછી શકો. જો નહીં ખબર પડતો પણ તમને ખબર નહીં પડ્યો તે છતાં પણ તમે બીજી દિશાની અંદર જઈને જવાબ આપો છો તો એ તમારો માઇનસ પોઈન્ટ થશે. ત્યારબાદ ઘણી વખત એવું પણ બને છે કે ઇન્ટરવ્યૂ બાદ તમે પ્રશ્ન પૂછી શકો. મતલબ કે તમારો ઇન્ટરવ્યૂ ફિનિશ થઈ ગયો છે અને સામેવાળા તમને એવું કહેશે કે હા તમારે હવે કંઈક પ્રશ્ન પૂછો. આ બહુ ઓછી જગ્યાએ આવું બનતું હોય છે, કારણ કે જો કોઈકનું પરફોર્મન્સ સારું હોય અને એમને સિલેક્ટ કરવા માંગતા હોય તો એમને પ્રશ્ન પૂછવાની તક આપવામાં પણ આવે છે. તો ત્યારે કહેશે કે તમારા કોઈક પ્રશ્નો હોય કંપની રિલેટેડ કે સંસ્થા રિલેટેડ તો અમને પૂછી શકો. તો ત્યારે તમારી અંદર મનની અંદર ઘણી બધી અવસ્થાઓ હોય એના વિશે પૂછી શકો. એ કયા પ્રકારના પૂછાઈને શું એ આપણે લાસ્ટ સેશનની અંદર વાત કરશું. ત્યારબાદ જ્યારે તમારો ઇન્ટરવ્યૂ પૂર્ણ થાય અને તમને કહેવામાં આવે છે કે ઓકે તમે હવે જઈ શકો છો, ત્યારે તમારે જે તમારી ખુરશી પર બેઠા છો ત્યાંથી શાંતિથી ઊભા થવાનું છે. ખુરશી જે સ્થાને મૂકવાની છે ત્યાં મૂકી દો અને ત્યારબાદ
દરેકની સમક્ષ જોઈને તમે થેન્ક યુ સર, થેન્ક યુ મેડમ એમ કહીને તમે તમારી રીતે વ્યવસ્થિત રીતે તમારા જે ડોક્યુમેન્ટ હોય કે જે પણ સાથે લઈ ગયા હોય એ લઈને તમે જઈ શકો છો. એટલે કહેવાનો મતલબ એટલો છે કે તમે રિસ્પેક્ટફુલ માણસ છે કે નહીં આ પણ એક માપ થઈ શકે છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે ઘણી વખત આ ઇન્ટરવ્યૂ ફિનિશ થઈ જાય છે, તમારું ઇન્ટરવ્યૂ ફિનિશ થઈને તમે નીકળી જાઓ છો ઘરે, એવું નહીં. ત્યાં બેઠેલા 2 વ્યક્તિ જે પણ હોય એમને તમે પૂછી શકો કે સર હવે મારું ઇન્ટરવ્યૂ ફિનિશ થયું છે તો અમે જઈ શકીએ છીએ? અને એ ભાઈ કે હા હવે તમે જઈ શકો છો. ક્યાં તો પછી એ કહેશે કે આ જરૂરી ડોક્યુમેન્ટ તમારા આટલા ડોક્યુમેન્ટ મને જમા કરાવીને જવું, તો ત્યારે એમને એટલે પૂછી લેવાનું. ઘણી વખત એવું બનતું હોય કે આપણે ઇન્ટરવ્યૂમાં ફિનિશ થઈ ગયું, આપણે આપણા ઘરે પહોંચી ગયા અને ત્યારબાદ આપણા પર ફોન આવે છે કે તમારા આ ડોક્યુમેન્ટ તમે આપી નહીં ગયા, તો એ તમારી નેગેટિવ પાસું નહીં બને એટલા માટે તમારે જે પણ હોય જવા માટે જ્યારે કહેવામાં પૂછી લેવાનું. પૂછવામાં કંઈક આપણે નાના નથી થઈ જવાનું, પણ પૂછી લેવાનું કે હવે હું સર જઈ શકું છું અને કોઈક ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, કોઈક ફોર્મ ભરવાનું છે, ઓકે એવું કહે ત્યારબાદ તમે જઈ શકો છો. તો ઇન્ટરવ્યૂ દરમિયાન આવી બધી તમારે કાળજી, નાનામાં નાની બાબતની પણ કાળજી લેશો ને તો જ તમે સારામાં સારું ઇન્ટરવ્યૂ ફેસ કરી શકશો. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે એ જોઈશું કે ઇન્ટરવ્યૂમાં વારંવાર પૂછાતા પ્રશ્નો કયા છે અને એના ઉત્તરો તમે કયા આપો એના વિશેની આપણે વિગતે ચર્ચા કરીશું.